ચેનલ ઓફ વડોદરા। ગોધરા તાલુકાના મોટી કાંઠડી ગામમાં રણછોડજી મંદિર પરિસરમાં ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। 11 ગોધરા ભાગવત કથા સમસ્ત ગ્રામજનો અને નવયુવક મંડળ દ્વારા ગામ, તમામ સમાજ અને દેશનું કલ્યાણ થાય તે માટે પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં વડોદરાથી પધારેલા કથાકાર બાલમુકુંદ રાવલ શ્રોતાઓને રસપાન કરાવી મનુષ્ય જીવનના મૂલ્ય અંગે વિવિધ દ્રષ્ટાંત સાથે જાણકારી આપી રહ્યા છે, જેને લઈને આખું ગામ કથા રસ તરબોળ બનવાની સાથે ભક્તિમય માહોલમાં ફેરવાયું છે। દરેક રાગના આપણો સ્વભાવ છે મહારાજ। મારો તો સમય સાહેબ ખૂટી પડે છે, એટલે નહીં તો તમને એક એક રાગ ક્યાં અસર, કેવી રીતે અસર કરે, કયા પોઈન્ટ પર અસર કરે, શરીરમાં એ અક્ષર ક્યાં અસર કરે, બહુ સમજવા જેવું ટોપિક છે। એટલે કહો તો કે સંગીત વગાડે, હરણને સંગીત બહુ પ્રિય છે, અને તમે સંગીત વગાડો એટલે હરણ ઘાસ ખાવાનું બંધ કરી અને એક ટસે એક કાન દઈ અને સંગીત સાંભળ્યા કરે। રૂપ અને ગંધ, શબ્દ માટે રૂપક આપ્યું। શિકારી જ્યારે હરણને પકડવા માટે જાય તો શબ્દથી હરણને પકડે, નહીં તો દીવો પ્રગટતો હોય, સળગતો હોય, અને એને એ દીવાનું રૂપ જોઈ અને પતંગિયા આકર્ષાય, પાંખવાળા પતંગિયા આકર્ષાય, દીવાને ભેટવા માટે પ્રયત્ન કરે, અને છેવટે એ પતંગિયા જેની પાંખ ઉડવા માટે સહાય કરે છે એની પાંખ બળીને ભસ્મ થઈ જાય, અને છેવટે પતંગિયું તરફડી મરી જાય છે। બસ એવી રીતે જીવનમાં મોહ ના રાખવો। આ મોહ મને તમને ફસાવે છે, રૂપ દેખીને મોહ ઉત્પન્ન ના કરાય। ત્યાર પછી ત્રીજું ગંધ। રૂપિયાને બે પાસા છે, હેડ અને ટેલ। રૂપિયો સિક્કો હોય એની એક છતી સાઈડ હોય અને બીજી નીચેની સાઈડ હોય। એમ જીવનમાં આ જે પાંચ તત્વ છે, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ, એ પણ બંને રીતે જોઈ શકાય। તમે સાત્વિક રીતે જોઈ શકો અને નકારાત્મક જોઈ શકો। હું તમને નકારાત્મક વાત કરી રહ્યો છું, એના ખોટા શું પરિણામ આવે। ગંધ માટે રૂપક આપ્યું છે ભમરા। ભમરાને સુગંધ બહુ વાલે છે, દરેક પુષ્પ ઉપર બેસે, એની રજ એના પગમાં લઈ લે। મધમાખીને પણ આ જ આદત, પણ ભમરાને સૌથી વધારે સુગંધ ગમે છે કમળની। જ્યાં કમળ ખીલા હોય ત્યાં ભમરો એક ટસે બેસી રહે, અને કમળનો સ્વભાવ છે સવારે ભુવન ભાસ્કર સૂર્યનારાયણ ભગવાન પરમાત્મા જ્યારે ઉદયમાન થાય અને ત્યારે કમળ ખીલે, અને સંધ્યાકાળે ભગવાન પરમાત્મા ભુવન ભાસ્કર સૂર્યદેવ જ્યારે અસ્તાચલ પર પ્રયાણ કરે ત્યારે કમળ બીડાઈ જાય। પણ આ ભમરાને કમળની મકરંદની સુગંધ એટલી બધી ગમે કે એટલો બધો તલ્લીન થઈ ગયો, તન્મય થઈ ગયો કે સંધ્યાકાળ થઈ ગઈ, કમળ બીડાઈ ગયું તો એને ભાન રહ્યું નહીં, એટલું તન્મય થઈ ગયો। અને છેવટે કમળ બીડાઈ ગયું છે। સવારે પ્રાતઃ કાળમાં હાથીનું ઝુંડ આવ્યું, અને આ જે કમળ હતું એ કમળ લઈ અને પછી હાથીએ મોઢામાં નાખી દીધું, અને એની સાથે જે ભમરો પણ ખવાઈ ગયો તો ભમરોનું મરણ થયું। પરંતુ હવે સાત્વિક બાજુ ગોધરા તાલુકાના મોટી કાંઠડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે નવયુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા, કે ગામનું કલ્યાણ થાય, દરેક સમાજનું કલ્યાણ થાય। આ હેતુથી ભાગવત સપ્તાહ 1/1/2024 થી 7/1/2024 સુધી રાખેલ છે।